રાઠોડ માયાબેન નાથાભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી નોલી પેશન્ટ શાળા છે. તો ચાલો હું તમને ભૂમિ સ્વરૂપો વિશે સમજાવીશ. ભૂમિ સ્વરૂપો એટલે શું? ભૂમિ સ્વરૂપો એટલે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે ભૂમિ સ્વરૂપ કહેવાય છે. તો ચાલો આ બધાને આપણે ભૂમિ સ્વરૂપો જોઈશું. ભૂમિ ભાગને ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવાય છે. હું છું સમુદ્ર ધુની. બે જળ વિસ્તારને જોડતી સાંકડી પટ્ટી જેને સમુદ્ર ધુની કહે છે. ખીણ પર્વતોની હાલમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે. અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. એ જળ ભાગોને જોડતી સાંકડી પટ્ટીને ભૂમિ કહે છે.